ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ હવે વધુ રોચક બન્યો છે। ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી મેદાનનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે। કુલ 45 ગ્રામ પંચાયતોમાંથી 2 પંચાયતો સમરસ બની છે, જ્યારે બાકીની 43 ગ્રામ પંચાયતોમાં હવે જોરદાર ચૂંટણી જંગ જોવા મળશે। તાલુકાના 257 વોર્ડ બિનહરીફ જાહેર થતાં હવે માત્ર 123 વોર્ડ સભ્યો માટે જ મતદાન થશે। આ એક નોંધપાત્ર બાબત છે, જે દર્શાવે છે કે અનેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સમજૂતી સધાઈ છે। સરપંચ પદ માટેની વાત કરીએ તો કુલ 246 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, તેમાંથી 107 ઉમેદવારોએ મોટું મન રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। આના પરિણામે હવે 137 ઉમેદવારો સરપંચ પદ મેળવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોનો રસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। નાની ગ્રામ પંચાયતોમાં પણ સરપંચ પદ માટે 1, 2 કે તેથી વધુ ઉમેદવારોની સંખ્યા જોવા મળે છે। વધુ વાત કરીએ તો 16 ગ્રામ પંચાયતોમાં 2 ઉમેદવારો સામસામે ચૂંટણી મેદાને છે। 15 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 3 ઉમેદવારોએ દાવેદારી કરી છે। 4 ગ્રામ પંચાયતોમાં 4 ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જોવા મળશે, તો વળી 6 ગ્રામ પંચાયતોમાં 5 સરપંચ પદના દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી કરી છે। એક ગ્રામ પંચાયતમાં તો સરપંચ પદ માટે 6 ઉમેદવારો મેદાનમાં છે અને સૌથી વધુ એટા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 7 જેટલા ઉમેદવારો મેદાને પડ્યા છે, જે એક સપ્તકોણીય જંગનું નિર્માણ કરશે। ધાનેરા તાલુકાની 43 ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોએ પોતાના હકમાં મત મેળવવા માટે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ડોર ટુ ડોર પ્રચાર, જાહેર સભાઓ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ વહીવટી તંત્ર પણ સુચારુ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કામે લાગી ગયું છે। આ ચૂંટણી પરિણામો ધાનેરા તાલુકાના ગ્રામીણ રાજકારણમાં કેવા નવા સમીકરણો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે।